વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. એમ છતાં પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ. તો આ વાર્તા સાંભળીને તમે જરૂરથી તમારા બાળપણમાં ખોવાઈ જશો. જો તમે આ વાર્તા સાંભળી હોય તો તમારા બાળપણમાં ખોવાવા માટે ફરીવાર તૈયાર થઈ જાઓ, અને જો તમે આ વાર્તા ન સાંભળી હોય તો તમારા બાળપણમાં ડૂબકી મારવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ, કારણ કે વાર્તા ખૂબ જ રસપ્રદ છે અને આ મુખપાટીની લોકવાર્તા છે. અને મુખપાટીની લોકવાર્તાઓ કેટલી સરસ હોય એ તમે જોતા જ આવ્યા છો અથવા તો તમે સાંભળતા જ આવ્યા છો. એક બ્રાહ્મણ હતો, એને 2 વહુ, એક મોટી અને બીજી નાની. 2 વહુને એક એક દીકરી. મોટી વહુની દીકરીનું નામ સુખુ અને નાની વહુની દીકરીનું નામ દુખુ. બ્રાહ્મણ તો મોટી વહુ પર બહુ હેત રાખે અને સુખુને હસાવે ને રમાડે, પણ બ્રાહ્મણ નાની વહુ પર ખાર રાખે, દુખુને મારે પીટે, બહુ સંભળાવ્યા કરે. મોટી વહુને મોટી દીકરી તણખલું તોડીને 2 ન કરે, પગ ઉપર પગ ચડાવીને બેહે ને પાટલે બેહીને ખાય. નાની વહુ અને નાની દીકરી સૂતર કાતે, કાપડ વણે, ઘરને વાળે ચોળે. મોટી વહુ અને સુખુ તો 5 પકવાન અને અષ્ટરંધન ખાય. નાની વહુને દુખુ લુખા સુખા ભાત ખાય અને સૌના ઢીકા ઢબ્બા ખાય. હવે એક દિવસ આ બ્રાહ્મણ મરી ગયો. તરત જ મોટી વહુએ તો ઘરેણા ગાંઠાને રૂપિયા પૈસા હંતાડી દીધા, ચૂલાની રાખનોય નખે ચડાવીને ભાગ પાડી દીધો અને નાની વહુ અને દુખુને ઝૂંપડીમાં રહેવા કાઢી મૂક્યા. સુખુની માં આજ દુકાનેથી મેવા મેસૂબ લાવે, કાલે દુકાનેથી ભાત ભાતના શાક લાવે ને પોતાની શોક્યની સામે બેહીને મેવા મીઠાઈ ખાય, શોક્યની દીકરીને દેખાડીને ભાત ભાતના શાક ખાય. હવે દુખુ અને દુખુની માં દિવસે કાતે, રાતે કાતે, સૂતર કાતી. કોઈ દિવસ એકાદ રૂમાલ વણે, કોઈ દિવસ એકાદ ફાળિયું વણે, રૂમાલ ફાળિયું વેચી અને કોઈ દિવસ 1 આનો મેળવે, કોઈ દિવસ 1.5 આનો મેળવે. એમાંથી થોડુંક અનાજ લાવે અને માં દીકરી દળી રાંધીને ખાય. હવે એક દિવસ ઉપરથી પાણી પડ્યું અને કપાસ અને સૂતર બધું ભીંજાઈ ગયું. કપડાં કાદવવાળા થયા. ઉઘાડ થયો એટલે દુખુની માએ કપાસ સૂતર તડકે નાખ્યા અને કાપડ ચોપડની પોટલી બાંધી. કપાસ સૂતર હાચવવા દુખુ બેઠી અને કાપડ ચોપડ ધોવા માં નદીએ હાલી. હવે દુખુ તો કપાસને સૂતર સામે નજર રાખીને બેઠી. ત્યાં પવનનું એક ઝાપટું આવ્યું અને કપાસ સૂતર ઉપાડી ગયું. કપાસનું પૂમડું નો રહ્યું, સૂતરનું કોકડું નો રહ્યું. દુખુ તો બેઠી બેઠી મંડી રોવા. એને રડતી જોઈને પવન કહે, દુખુ દુખુ રોમાં, મારી હારે હાલ, તને તારું કપાસને સૂતર પાછા આપું. અને કપાસ સૂતર તો દુખુના જીવનના આધાર. એ તો રોતી રોતી દુખુ પવનની પાછળ હાલી. હાલતા 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 રસ્તામાં એક ગાય મળી. દુખુને કે, દુખુ દુખુ ક્યાં જાય? દુખુ કે, મારા કપાસને સૂતર પાછા લેવા. ગાય કે, મારી ગમાણ સાફ કરી દઈશ? પૂળો ખડ નાખી દઈશ? દુખુ કે, મારે વળી મોડા ભેગું મોડું, લ્યો ને તમારું એટલું કામ તો કરી જ દઉં ને. આમ કહીને દુખુએ ગમાણ વાળી ચોળી, અડખે પડખેથી પૂળો ખડ વાઢી અને ગાયને નાખ્યું. પાછી પવનની પછવાડે હાલી. હવે થોડી કાકી હાલી હશે તે કેળ મળી. કેળ કે, દુખુ દુખુ ક્યાં હાલી? દુખુ કે, મારા કપાસને સૂતર પાછા લેવા. કેળ કે, મારા જૂના પાન ઉતારી નવા પાન ઝાડી દઈશ? મારા માથે ભાર બહુ વધી ગયો. દુખુ કે, મારે વાળી મોડા ભેગું થોડુંક વધારે મોડું, લ્યો ને એટલું તો કામ કરી જ દઉં ને, તમારો જો એટલો ભાર ઉતરતો હોય તો. અને દુખુએ કેળ માથેથી જૂના જૂના પાંદડા તોડી નાખ્યા, નવા પાન ઝાડી ઝૂંપટી નાખ્યા અને એ પાછી પવનની પછવાડે હાલતી થઈ. હવે દુખુ થોડેક દૂર ગઈ હશે ત્યાં વળી પાછો એક ઘોડો મળ્યો. ઘોડો કે, દુખુ દુખુ ક્યાં હાલી? દુખુ કે, મારા કપાસને સૂતર પાછા લેવા. ઘોડો કે, મારી ઘોડાર સાફ કરી દે ને, પૂળો ખડ નાખી દે ને વળી. હવે દુખુ પાછી કે, અરે એમાં હું, મારે મોડા ભેગું થોડુંક વધારે મોડું, લ્યો ને એટલું કામ કરી દઉં. અને દુખુએ ઘોડાર સાફ કરી, અડખે પડખેથી પૂળો થાય એવું ખડ વાઢ્યું અને ઘોડાને નીર્યું અને એ તો પાછી પવનની પછવાડે હાલી નીકળી. હાલતા 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 દુખુએ નદ મૂક્યા, નદી મૂકી, વન મૂક્યા, જંગલ મૂક્યા. આકે આકે એ ઘર પાસે આવીને ઊભી રહી. જોવે તો ઘર રૂપા સમૂહ ઝગમગે અને ઠેઠ આભે જાતું ટગટગે. દુખુ તો ઘરમાં હાલી. જેને જોવે તો આંગણું સાફ સુંદર, ઘર જુએ તો ચોખ્ખું ચટ. ઘરના બાણામાં બેઠી બેઠી એક બુઢી રેડિયો લઈને કાચ્યા કરે.
એક બાજુ સૂતરનો ઢગલો થાય, બીજી બાજુ સૂતરમાંથી સાડી વણાય અને થડકલો રચાય. બુઢીની પછવાડે હંજવાળા હંજવાળા. દુઃખુ નજર કરે તો બુઢીની પાછળ આભનો ચાંદો ચાંદાના ચકરાવામાં બેઠી બેઠી કાચ્યા કરે. દુઃખુ સમજી ગઈ, ઓહો હો, આ તો ચાંદાની બુઢીમાં. બુઢીમાને પડખે દુઃખુએ નજર નાખી તો એના કપાસ સૂતર પડેલા. દુઃખુ બુઢીમાને પગે પડીને કે, દાદીમાં દાદીમાં, હું ગરીબ દીકરી, મારા કપાસ સૂતર લાવીને પવને અહીંયા નાખ્યા. કપાસને સૂતર વગર અમારે ખાવું કેમ? મારા કપાસ સૂતર પાછા આપશો? બુઢીએ દૂધલા વાળ દૂર કર્યા, ઊંડી આંખ ઊંચી કરી અને દુઃખુની સામે નજર કરે તો નાની સરખી છોકરી ઊભી અને મીઠા મીઠા વેણ બોલે. એની સામે નજર રાખીને બુઢી કે, વાહ રે મારી સોનામુખી, જીવતી રે બટા, તારું અંગ રજે ભરાયું, તારા પગ થાકે ભરાયા. જા સામેથી રૂમાલ લે, પડખેથી હાડી લે, સામેથી આંબળા લે, પડખેથી તેલ લઈ લે, જીને તળાવમાં નહીં આવ, સામે બેહીને ખાઈ આવ, ઈ પછી તને તારા કપાસને સૂતર આપું. પણ જોજે હો, તળાવમાં એક જ ડૂબકી દેજે ને બહાર નીકળી જાજે. ભલે માડી, એમ કહીને દુઃખુ સામે ચાલી. જઈને જોવે તો સોનેરી રૂમાલ ને જરિયાની હાડી, મઘમઘતા તેલ ને લચપચતા આંબળા. દુઃખુએ તો એમાંથી સાદો રૂમાલ અને સાદી હાડી લીધી, ચાંગળું તેલ લીધું અને આંબળા લીધા. માથામાં તેલ આંબળા નાખ્યા ને જઈને તળાવમાં ડૂબકી દીધી. ડૂબકી દઈને બહાર નીકળે ત્યાં તો આ હું, દુઃખુના કાય રૂપ. રૂપના અડખે પડખે ઓછાયા પડે અને હંજવાળા પાથરે. આખે અંગે ઘરેણા રણજણે અને સેથી ટીલડી ચકચકે. દેવ કન્યાના રૂપ પણ પાછા પડે એવા દુઃખુના રૂપ થઈ ગયા. ઝાંઝર ઝણકાવતી ને ધીરા ડગલા માંડતી દુઃખુ બહાર આવીને સામે ઓરડે હાલી. જઈને જોવે તો આખા ઓરડામાં 5 પકવાન અને 8 રંધન પડ્યા. સુગંધ આખો ઓરડો મઘમઘે. આવા ભોજન તો દુઃખુએ કે દિવસે દીઠા હોય. દુઃખુએ તો સાદું સીધું ભોજન લીધું, એક બાજુ પાટલો ઢાળીને ખાઈ લીધું. પાટલો પડખે મૂકી વાસણ કુસણ ધોઈ અને દુઃખુ બુઢી પાસે આવીને ઊભી રહી. દુઃખુને જોઈને બુઢી કે, માં, મારી સોનામુખી, જા હામેને ઘર જા, હામી પેટીમાં તારા કપાસના સૂતર છે એ લઈ લે. જઈને દુઃખુ ઓરડામાં જોવે તો પેટી પર પેટી અને પટારા પર પટારા. પેટી પટારાનો તો કોઈ પાર નહીં, કોઈ નાના કોઈ મોટા. એક પેટીમાં જોવે તો હીરામાણેક, બીજી પેટીમાં જોવે તો મોતી રતન. દુઃખોએ તો એમની સામે નજરે ન કરી પોતાની પેટી ઉપાડી લીધી. જઈને બુઢીને પગે પડી. બુઢી કે, અરે માં, મારી સોનામુખી, જા તારી માં પાસે જઈને તે આનંદ કર. ફરી પાછી બુઢીના પગની રજ લઈ અને દુઃખુ માથે પેટી લઈને હાલી નીકળી. દુઃખુએ તો વન મૂક્યા, જંગલ મૂક્યા, નદ મૂક્યા, નદી મૂકી, હાલતા 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 પાછી પોતાને રસ્તે આવી ગઈ. માથે પેટી અને પગે નુપુર. રણજણ 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 કરતી દુઃખુ હાલી જાય અને ત્યાં સામે એને ઘોડો મળ્યો. ઘોડો કે, આવાવ દુઃખુ, બીજું તો હું કહી દઉં, લે આ વચ્છેરો લેતી જાતું. ઘોડાનો વચ્છેરો તો પંખીરાજ આગળ અને દુઃખુ પાછળ બંને હાલી નીકળ્યા. થોડે આગે ગયા ત્યાં કેળ મળી. કેળ કે, અરે આવાવ દુઃખુ, આ એક પાન લઈ જા. પણ આ પાન તો કલ્પતરુનું, એમાંથી માંગે એ ભોજન મળે. પાન લઈને દુઃખુ તો હાલી નીકળી. થોડીક આગે ગઈ ત્યાં એક ગાય મળી. આ ઈ જ ગાય જે શરૂઆતમાં મળેલી. ગાય કે, આવાવ દુઃખુ, બીજું તો હું દઉં તને, પણ આ તું વાછડી લઈ જા. આ વાછડી તો કામધેનું, એની પાસેથી માંગે ઈ મળે. આગળ પંખીરાજ, પાછળ કામધેનું ગાય, એક હાથે કપાસ સૂતરની પેટી અને બીજે હાથે કેળનું પાન. આટલું લઈને દુઃખુ તો પોતાના ઘરે આલી. આ બાજુ ઘરે હું થયેલું? માં પાછી આવીને જોવે તો દુઃખુ ક્યાંય ન મળે. દુઃખુ, મારી દુઃખુ ક્યાં ગઈ? મારા હૈયાનો હાર, મારા દુઃખનો આધાર, દુઃખુ ક્યાં ગઈ? એમ ચીસો નાખતી એની માં. વન ભમી, જંગલ ભમી, આખું ગામ ઊંચું લીધું, પણ એને કોણ જવાબ દે? પાછી વળીને બાણે મરવા બેઠી ત્યાં તો પડખેની પોળે રાડ પડી. દુઃખુ આવી, આટલું બધું ક્યાંથી લાવી? દોડીને માં સામે ગઈ. દુઃખુને કે, અરે દીકરી, આ બધું ક્યાંથી લાવી? આમ કહેતી જાય અને દુઃખુને માથે હાથ ફેરવતી જાય. આમ કહેતી જાય અને છાતીની સાથે ભીડતી જાય. જઈને દુઃખુ તો ઘરમાં બેઠી માને બધી હકીકતી વાત કરી. આ સાંભળીને માં તો રાજી થઈ ગઈ. હાલ જઈને સુખુની માને કહીએ, એના વિના આપણા અંતરના હગા કોણ કહેવાય? અને જઈને એણે બૂમ પાડી, મોટી બેન, અરે દીકરી સુખુ, એ સુખુ, આમ આવો તો, અમારા બધા દુઃખ ટળી ગયા. ચાંદાની બુઢી માએ અમને આટલું બધું દીધું,
પણ આટલું બધું અમે ક્યાં વાપરશું? થોડુંક દુઃખું ને દઈએ, બાકીનું સુખું ન દઈએ. આંખ તાણી અને મોં બગાડી 3 તેવડી ભમ્મર ખેંચીને સુખુની માં કે, બળે રે, પારકા પૈસામાં ભાગ પાડે એને માથે 2 જોડા પડે. પારકા પૈસા સામે સુખુની માં નજરેય ન કરે. તારું સુખ તારી પાસે, મારે વળી ક્યાં કાંઈ ઓછું. દુઃખુને લઈને દુઃખુની માં પાછી હાલી ગઈ. આંગણું ઉતરીને ડગલું ન દીધું ત્યાં સુખુની માં મંડી બડબડવા, મારા વેરીને કપાળે આગ બળે. મારી સુખું ક્યાં બુડી મરી કે એની દીકરીનું લઉં? નસીબમાં હશે ને તો કાલ સુખું કુબેરના ઘરનો ભંડાર ઘરે લઈ આવશે. પેલી બાજુ દુઃખું ને દુઃખુની માં ઘરે ગયા. ગમાણે કામધેનું ગાય બાંધી, ઘોડાર કરી પંખીરાજ ઘોડો બાંધ્યો. ગાય પાસે ઘર માંગ્યું, આભે ચડતી હવેલી થઈ ગઈ. કલ્પતરુના પાન પાસેથી ભોજન માંગ્યું. 5 પકવાન ને અષ્ટરંધન તૈયાર થઈ ગયા. ખાઈ પીને રાતે સુવા ગયા. દુઃખું જ્યાં પેટે ઉગાડે ત્યાં અંદરથી ચાંદાના કિરણ જેવો રાજકુંવર નીકળ્યો. ઊભો થઈને કે, દુઃખું દુઃખું, હું ચાંદાનો દીકરો ચાંદકુંવર. સાંભળતા જ દુઃખું એને પગે પડી. માએ એની સાથે દુઃખુના લગ્ન કરી દીધા. રોજ ચાંદકુંવર પંખીરાજે ચડીને ફરવા જાય, પાછો વળે એટલે સૌ સાથે બેસી અને 5 પકવાન ખાય. સુખમાં દિન ચાલ્યા જાય. દુઃખના એક દિવસ ટળી ગયા. બધા દુઃખ ટળી ગયા. હવે સુખુની માં ઓરડાની ઓસરીએ બેઠી બેઠી દુઃખુના સુખ જોયા કરે ને મનમાં લવ્યા કરે. ત્રીજે દિવસે હવાર પડે એ પહેલા ઉઠી પોટલી બાંધી નાવા હાલી. પાછલે બાળે કપાસ નાખ્યો. કપાસ પાસે સુખુને બેહાડતી ગઈ. હવાર વીતી, બપોર થયો. બપોર વીતી, રોંઢો થયો. તોય ક્યાંય પવન ફરકે નહીં અને સુખું બેઠી બેઠી પવનને ગાળું દીધા કરે. રોંઢો વીતી, હાંજ પડી ત્યારે પવન ફરક્યો ને સુખુનો કપાસ લઈને ઉડીને હાલ્યો ગયો. પવનને ગાળો દેતી જાય અને પડતી જાય, આખડતી જાય ને સુખું પવનની પાછળ દોડતી જાય. દોડતા દોડતા એને સામે કેળ મળી. કેળ કે, સુખું સુખું, ક્યાં ચાલી? સુખું કે, તારે કઈ પંચાત? કેળ કે, મારા પાંજા પટતી જાને. સુખું કે, મારે તો ચાંદાની બુઢીમાં પાસે જાવું. નવરી શું કે તમારું કામ કરવા રોકાવ? આ કે હાલતા ફરીવાર ગાય મળી. ગાય કે, સુખું સુખું, ક્યાં હાલી? સુખું કે, તારે હું પંચાત છે? ગાય કે, મારી ગમાણ વાળતી જઈશ. સુખું કે, મારે તો ચાંદાની બુઢી અમ્મા પાસે જાવું. હું કઈ નવરી નહીં કે તમારે કામ કરવા રોકાવ. આ કે હાલતા એને ઘોડો મળ્યો. ઘોડો કે, સુખું સુખું, ક્યાં હાલી? સુખું કે, તારે કઈ કામ ધંધો છે? તારે હું પંચાયત, હું જ્યાં જાઉં ત્યાં. ઘોડો કે, મારી ઘોડાર વાળતી જઈશ. સુખું કે, તારા બાપની નોકર ને તે ઘોડાર વાળતી જાવ. આમ કહેતી સુખું તો હાલી નીકળી. ચાલતી 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 ઠેઠ ચાંદાની બુઢી માને ઘરે આવી. આડું ન જોયું, અવળું ન જોયું. જઈને ઓરડાની ઓસરીએ ઊભી રહી. જોવે તો બુઢી રેટીઓ ખાતે. પાસે જઈને એક પગ આમ પછેડ્યો, બીજો પગ તેમ પછેડ્યો. બરાડતી મંડી બોલવા, એ ડોકરી, પેલી બેળામોની દુઃખુને બધુંય તે દીધું, પણ મને કેમ નથી કઈ દેતી? દે બધું, નહીં તો તારો રેટિયો ભાંગી નાખો હમણાં. આટલું બોલી અને જે એક પાટો રેટિયાની માથે દીધું કે રેટિયાના ભાખિયા તોડી નાખ્યા. ચાંદાની બુઢીમાં તો ન બોલે કે ચાલે. માડી આટલી છોતરા જેવડી છોકરી, એના મોંમાં હવા વેણ. તોય બિચારી બુઢી કાંઈ ન બોલી. હળવે રહીને કે, જા બાઈ જા, નાહી ધોઈ લે, ખાઈ પી લે, પછી બીજી વાત. બુઢી આમ બોલી ન બોલી ત્યાં તો ધર ઓરડાના કમાડ ઉઘાડ્યા. આ રૂમાલ લીધો, તે રૂમાલ લીધો, આ હાડી લીધી, તે હાડી લીધી, સુગંધી તેલનો શીશો લીધો, આમળાની આખી હાંડી લીધી. દોડા દોડ તળાવડીએ હાલી. બુઢીએ પાછળથી બૂમ મારી, એક જ ડૂબકી મારજે. પણ કોણ કાન ધરે અને કોણ સાંભળે? તળાવડીએ જઈને 7 વાર તેલ નાખ્યું. 7 વાર માથે આમળા ઘસ્યા. તેલ ઘહતી જાય, મોં ફેરવતી જાય ને વારે વારે આરસીમાં મોં જોતી જાય. તોય એને સંતોષ થાય નહીં. 3 પહોર ઊંધી તો આમ ને આમ કરી અને ચોથે પહોરે સુખું પાણીમાં પડી. એક ડૂબકી દઈને બહાર નીકળે ત્યાં તો હું સુખુના રૂપ જાણે દેવકન્યા જોઈ લ્યો. આખે અંગે ઘરેણા અને આખે અંગે રેશમી લુગડા, હાથે કંકણ રણકે, પાયે ઝાંઝર ઝણકે. સુખું આમ જોવે, સુખું તેમ જોવે. એને થયું કે એક ડૂબકી આટલા બધા રૂપ થયા તો વધારે ડૂબકી દઉં તો કેટલા રૂપ મળે. હાય 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 એમ કહેતી ને સુખુએ તળાવડીમાં 3 ડૂબકી મારી. બહાર નીકળીને જોવે તો એમાં આહું આખે અંગે ચાઠા કાળી મસ જેવી ચામડી થઈ ગઈ. વેતના નખ ને 1.5 વેતના લટોડિયા. જાણે કોઈ ઢાંકણ જોઈ લ્યો એવી બની ગઈ. બોય મારી રે, આ શું થયું? મરે રે ચાંદાની માં, મરે રે, 7 વાર મરે, 7 વારી ચાંદાની માં મરે. એમ કેતી સુખું બુઢી માને ઘરે આવી.
એને જોઈને બુઢીમાં કે, અરે બળ્યા મોની, એક કરતા વધારે વાર ડૂબકી દીધી હતી કે તારા કપાળમાં હતું એવું રૂપ મળ્યું, હવે જોઈને આંખ વાળમાં પડખે ને ઓડે જઈ અને ખાઈ પી લે. બુઢીને ગા દેતી દેતી સુખું પાહેને ઓડે ગઈ. જઈને સોના રૂપાના ભાજટ ઢળ્યા, હીરા મોતીના થાળ ધર્યા, અંદર 5 પકવાનને અષ્ટરંધનના ઢગલા કર્યા. એક બટકું આમાંથી ખાય, બીજું તેમાંથી ખાય, અડધું અજીઠું મૂકી અને થાળ ધકેલી દીધો. સુખું તો બુઢી પાસે આવીને કે, લાઈ ડોકરી, પેટી ને પટારા લાઈ, મારે એકદમ જાવું, મોડું થાય મારે, હું કઈ નવરી નથી, લાઈ જલ્દી. બુઢીએ તો પેટી પટારાનું ઘર બતાવી દીધું. જોવે તો એક એકથી મોટી પેટી ને એક એકથી મોટા પટારા. સૌથી મોટો પટારો જોઈને સુખુએ એને માથે ઉપાડ્યો. ચાંદાની બુઢી માને ગાળો દેતી દેતી સુખું તો હાલી નીકળી. 108 વર્ષ જેવી ડોશીની જેમ કેડ વળી ગયેલી, પગ ફગ ફગે અને ડોકી ડગમગે. પડતી આખડતી સુખું હાલી જાય ને અંધારા ભડકાવતી જાય. સુખુના રૂપ જોઈને વનના શિયાળ ભાગી જાય, નગરના માણસ મૂર્છા ખાઈને પડી જાય. ઘોડો સામે મળ્યો, એણે જે પાટું માર્યું કે સુખું એક બાજુ જઈને પડી. કપિલા ગાય સામે મળી, એણે જે શિંગડા માર્યા કે સુખું બીજી બાજુ જઈને પડી. આખી કેળ માથે ફસકાઈ પડી અને સુખુએ તો ચીસો પાડી, મરી ગઈ રે, મરી ગઈ. અધમોઈ થઈને સુખું ઘરે પહોંચી. ક્યાંકી પોળના છોકરા પાછા પડ્યા અને એને માથે ધૂળ ઉડાડવા લઈ ગયા. છોકરાનો માર ખાતી ખાતી સુખું તો ઘરે આવીને ઊભી રહી. આંગણે રંગોળી પૂરી, હાથમાં કળશ પાન લઈને સુખુની માં બાજે ઢાળીને બેઠી બેઠી વાટ જોવે. ફરી ફરીને મહારાજની સામે નજર કરી. સુખુને જોઈને સુખુની માં સામે દોડી જઈને ઘર માડી, મારા રતનને શું થઈ ગયું એમ કેતા સુખુની માના આંખના તાર કપાળે ચડી ગયા. અછાડ ખાઈને સુખુની માં મૂર્છા ખાઈ ગઈ. અડધે પોરે ઊભી થઈને સુખુની માં કે, હશે અભાગણી, જે થયું એ થયું, પેટી ઉઘાડીને ઘરમાં જા, વર મળે તો બધાય હારા વાના થઈ રહેશે. અને માં દીકરીએ થઈ અને પેટીને ઘરમાં મૂકી. રાત્રે ઘર બંધ કરી અને સુખું ઘરમાં ગઈ. પેટી ઉઘાડી અને એમાંથી વર કાઢે ત્યાં તો સુખું કે, અર માડી, આ કોણ કોણ કા બોલે? માં કે, ઈ તો બેટા કંકણ હાથે પહેર. સુખું કે, અરે માડી, આ છણ છણ કા બોલે? માં કે, ઈ તો બેટા ઝાંઝર પગે પહેર. સુખુએ હાથે કંકણ પહેરતા કટ 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 થયું, પગે ઝાંઝર પહેરતા છણ 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 થયું, ગળે હાંસડી ઘડ ઘડ થઈ, માથે સેથી કચ કચ થઈ. સાંભળીને સુખ પામતી બહારની ઓસરીએ સુખુની માં તો હોઈ ગઈ. ને બીજે દિવસે સવાર પડી, પહોર વીત્યો. પહોર વીતીને બપોર થયા.